લોકસભા 2024 રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાવતા નિવેદનનો વિરોધ કરી ઉમેદવારી રદ કરવાની માંગ સાથે અંકલેશ્વર રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અંકલેશ્વર રાજપૂત સમાજના ઉપક્રમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી માંગણી સંતોષવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં દરેક લોકસભા સીટ ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેમાં સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો જોડાયા હતા। એ તો એમને જ સમજવાનું હોય કે એ પોતે એક શિક્ષક છે, ખબર નહીં કેટલું ભણેલા, પહેલાંના જમાનામાં 7 પાસે શિક્ષક બનાવતો હતો, એમાંના શિક્ષક લાગે તો જ અમને અમારા ક્ષત્રિયોનો ઇતિહાસ અમને ખબર નથી। તો આજે રૂપાલા સાહેબને એક નિવેદનને લીધે આજે આખી એક માણસને લીધે આખા ગુજરાતના 6.5 કરોડ ક્ષત્રિયોનો વિરોધ હોવા છતાં અને આખા ભારતના 22 કરોડ ક્ષત્રિયો છે, આ બધાનો વિરોધ હોવા છતાં આ પાર્ટી એક ટિકિટ જાતિ કરવા રાજી નથી। અમે આજે પણ દેશને કોઈ વાદ વિવાદ કે કોઈ રાજ્યમાં 15 દિવસથી અમારું આંદોલન ચાલે છે, પણ કોઈ જગ્યાએ સરકારી મિલકત, સરકારી પ્રોપર્ટી કે રોડ રસ્તા એવું કોઈ ખરાબ કૃત્ય આ સમાજે કર્યું નથી। તો સત્તાધારી પાર્ટીને વિનંતી કે અમારા આ સમાજનું ધૈર્યનું પરિણામ એ નહીં લેવું, જેથી ઉકળતા ચોરી જેવી પરિસ્થિતિ નહીં આવે। તો સત્તાધારી પાર્ટીને વિનંતી કે એક ટિકિટ માટે આખા દેશનું અને આખા રાજ્યનું વાતાવરણ નહીં દોરાય, તો અમારા સમાજની માંગણીને માન આપીને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા વિનંતી। અસ્તુ। જય હિન્દ, જય ભારત।